અમેરિકા ઇઝરાયલ હુમલામાં ઇસ્લામિક ક્રાંતિના નેતા આયતુલ્લાહ સૈયદ અલી ખામનીનું મોત. ઈરાની મીડિયાએ મોત થયાની કરી પુષ્ટિ. ઇસ્લામિક ક્રાંતિના નેતાના મોત બાદ ઈરાને 40 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કર્યો. આયતુલ્લાહ સૈયદ અલી ખામનીના મોતને લઈને અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી કહ્યું, ઇતિહાસના સૌથી ક્રૂર માણસોમાંના એક ખામનીને મારી નાખવામાં આવ્યો. આ બધા મહાન અમેરિકનો અને વિશ્વભરના ઘણા દેશોના લોકો માટે પણ ન્યાય છે. ગલ્ફ કટોકટી વચ્ચે ભારતની રાજદ્વારી સક્રિયતા. ભારતના વિદેશ મંત્રી એસ જયશંકરે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને યુએઈ, કતાર, બહરીન અને કુવૈતના વિદેશ મંત્રીઓ સાથે ફોન પર ચર્ચા કરી. ગલ્ફ વિસ્તારમાં ઝડપથી વણસતી પરિસ્થિતિ અંગે ભારતની ચિંતા વ્યક્ત કરી. યુદ્ધની સ્થિતિમાં ખાડીના દેશોમાં ગુજરાતીઓ ફસાયા. પોરબંદરના અનેક યુવક યુવતીઓ રોજગારી અર્થે ઇઝરાયેલમાં સ્થાયી થયા. પરિસ્થિતિએ તેમના પરિવારોને ચિંતાનો માહોલ જોવા મળ્યો. ઈરાન અને ઇઝરાયેલ યુદ્ધની અસર એરપોર્ટ પર જોવા મળી. અમદાવાદથી દુબઈ વચ્ચેની આવતી જતી ફ્લાઇટ્સ રદ કરાઈ. અમદાવાદ એરપોર્ટ પર જતા પહેલા ફ્લાઇટનું સ્ટેટસ અચૂક ચકાસી લેવા એડવાઇઝરી જાહેર કરાઈ. અમદાવાદ એરપોર્ટ પર હેલ્પ ડેસ્ક શરૂ કરાયું. મધ્ય પૂર્વમાં યુદ્ધની સ્થિતિને લઈને વિમાની સેવાને પણ અસર. એર ઇન્ડિયાએ મિડલ ઇસ્ટની તમામ સેવાઓ સ્થગિત કરી. એર ફ્રાન્સની તેલ અવીવ અને બેરૂત ફ્લાઇટ્સ રદ કરાઈ. કતાર એરવેઝે પોતાનું એરસ્પેસ બંધ કરતા ફ્લાઇટ્સ અટકાવી. સુરતથી દુબઈ જતી એર ઇન્ડિયા એક્સપ્રેસની ફ્લાઇટ્સ રદ. ઈરાન દુબઈ તણાવને પગલે ઉડાન સ્થગિત. સુરક્ષા કારણોસર એરલાઇન્સ કંપનીએ લીધો મોટો નિર્ણય. યુદ્ધ જેવી સ્થિતિના કારણે સુરત એરપોર્ટ પર મુસાફરોને અપાઈ સૂચના. રાજસ્થાનના રાજ્યાસર વિસ્તારમાં તસ્કરોનો આતંક. રાયાવાલી ગામમાં સોનાની દુકાનમાંથી 4 કિલો ચાંદી સહિત લાખોના દાગીનાની ચોરી થઈ. મધરાતે ત્રાટકેલા અજાણ્યા ચોરોની કરતૂત કેમેરામાં કેદ. પોલીસે ગુનેગારોને પકડવા ચક્રો ગતિમાન કર્યા. અંકલેશ્વર ઝઘડિયા માર્ગ પર અકસ્માત સર્જાયો. બાઇક સ્લીપ થઈ ગરનાળામાં ઉતર્યું. ઘટનામાં બાઇક ચાલકની નાની મોટી ઇજા પહોંચી. ઇજાગ્રસ્તને નજીકની હોસ્પિટલમાં વધુ સારવાર માટે ખસેડાયો. પ્રાંતિજના સલાલમાંથી નકલી દૂધનો મોટો કારોબાર ઝડપાયો. કેમિકલ ઉમેરી નકલી ઝેરી દૂધનો કાળો કારોબાર ઝડપાયો. દૂધમાં ડિટર્જન્ટ પાવડર, યુરિયા ખાતર, પામોલીન તેલ અને અન્ય ખતરનાક કેમિકલ્સનો ઉપયોગ કરાતો. અમદાવાદથી મોડાસા સુધી ફેલાયેલું હતું નકલી દૂધ અને છાશનું નેટવર્ક. આરોપી રાકેશ પટેલ ઉર્ફે ધમા દ્વારા ચલાવવામાં આવતું હતું નેટવર્ક. આરોપી જમીન અને મિલકતની દલાલી સાથે પણ સંકળાયેલો. પોલીસે કેમિકલયુક્ત દૂધનો જથ્થો જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી તેજ કરી. છોટાઉદેપુરના નસવાડીમાં રસ્તાના અભાવે પ્રસૂતાને હાલાકી. અંધારામાં પ્રસૂતા મહિલાએ આપ્યો બાળકને જન્મ. કાચા રસ્તાના કારણે ગામ સુધી ન પહોંચી 108. 1 કિલોમીટર સુધી સગર્ભાને સ્ટ્રેચરમાં ઉંચકીને લઈ જવાઈ. પીએચસીમાં માતા અને બાળક હાલ સારવાર હેઠળ. પાવાગઢમાં નશાનો કાળો કારોબાર પકડાયો. કુંભારવાડામાં ઘર પાછળ વાવેલા લીલા ગાંજાના છોડ સાથે એક આરોપી ઝડપાયો. પંચમહાલ એસઓજી અને પાવાગઢ પોલીસે 6 લાખથી વધુનો ગાંજો જપ્ત કર્યો. એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી. સુરતના કારેલી ગામથી ઓલપાડ પોલીસે ગાંજો ઝડપી પાડ્યો. કારેલી ગામમાંથી 43 લાખની કિંમતનો 87 કિલો ગાંજો ઝડપાયો. ક્રેટા કાર, મોબાઈલ અને ગાંજા સહિત કુલ 51 લાખનો મુદ્દામાલ જપ્ત કરાયો. 3 આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરાઈ. જૂનાગઢ જિલ્લા જેલ બની મોબાઈલ હબ. આકસ્મિક ચેકિંગ દરમિયાન ફરી પ્રતિબંધિત વસ્તુઓ ઝડપાઈ. મોબાઈલ, સિમ કાર્ડ અને ડેટા કેબલ મળતા જેલ પ્રશાસન હરકતમાં આવ્યું. સેટઅપ બોક્સમાં છુપાયેલું હતું નેટવર્ક. 3 કેદીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરાયો. સુરેન્દ્રનગર એસઓજીએ સોશિયલ મીડિયામાં હથિયાર સાથે ફોટો અપલોડ કરનાર શખ્સને ઝડપી પાડ્યો. પૂછપરછ દરમિયાન 5 વર્ષ પહેલા હથિયાર સાથે ફોટો પડાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હોવાની આરોપીએ કબૂલાત કરી. ગરમીને લઈને હવામાન વિભાગની આગાહી. આગામી દિવસોમાં ગરમીનું પ્રમાણ વધશે. 4 થી 6 માર્ચ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાશે. આવતા અઠવાડિયે હીટવેવની સંભાવના. હવામાન નિષ્ણાંત અથૈયા શેટ્ટીએ વ્યક્ત કર્યું અનુમાન. અમદાવાદ, સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાતમાં હીટવેવ સંભવ. કેટલાક શહેરમાં 40 ડિગ્રીએ પહોંચી શકે છે ગરમીનો પારો. મંગળવારથી થઈ શકે છે આકરી ગરમીની શરૂઆત. સામાન્ય કરતાં વધુ ગરમી પડવાની આગાહી. માર્ચથી મે દરમિયાન
વધી શકે છે હીટવેવના દિવસ. ગરમીને હવામાન વિભાગે કરી આગાહી. કચ્છ સૌરાષ્ટ્રના થોડા વિસ્તારને બાદ કરતા માર્ચ ઠંડો રહેશે. માર્ચમાં માવઠાનું પ્રમાણ સામાન્ય કરતાં વધુ રહેશે. હોળી પહેલા હવામાનમાં આવી શકે છે પલટો. કાળઝાળ ગરમી અને વરસાદની ભારતીય હવામાન વિભાગે આગાહી કરી. પૂર્વોત્તર રાજ્યમાં પડી શકે કમોસમી વરસાદ. જમ્મુ કાશ્મીર હિમાચલ પ્રદેશમાં બરફવર્ષાની કરાઈ આગાહી. દિલ્હીમાં અક્ષરધામ અને તેની આસપાસના વિસ્તારોમાં છવાયું ધુમ્મસ. વિઝિબિલિટીમાં ઘટાડો થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. હાઈવે પર વાહનોની ગતિ ધીમી પડી. માયાનગરી મુંબઈમાં પ્રદૂષણનો કહેર. વરલી વિસ્તારમાં છવાઈ સ્મોગની સફેદ ચાદર. દરિયાકાંઠાના વિસ્તારોમાં ધુમ્મસના કારણે વાહન ચાલકો પરેશાન થયા. વરલી અને આસપાસના વિસ્તારોમાં એક્યુઆઈ ખરાબ સ્તરે પહોંચ્યો. તમિલનાડુના મયિલાદુથુરાઈમાં ભારે ધુમ્મસનો કહેર. વહેલી સવારથી જ ભારે ધુમ્મસના કારણે જનજીવન પ્રભાવિત થયું. વિઝિબિલિટી ઘટતા વાહન વ્યવહાર ખોરવાયો. સામાન્ય જનજીવન પર પડી અસર. તમિલનાડુના તિરુવરુરમાં સતત બીજા દિવસે ગાઢ ધુમ્મસની ચાદર છવાઈ. વિઝિબિલિટી ઘટતા જનજીવન અને વાહન વ્યવહાર પ્રભાવિત. ધુમ્મસ અને ભેજવાળા વાતાવરણના કારણે પાક પર અસર થવાની ભીતિ. શ્રીનગરના ડાલ લેકમાં પ્રવાસીઓનો જમાવડો. શિકારામાં સવાર થઈ સહેલાણીઓએ માણી કુદરતી સુંદરતા. ડાલ લેકના શાંત જળમાં તરતા શિકારા અને હાઉસબોટના દ્રશ્યોએ પ્રવાસીઓને મંત્રમુગ્ધ કર્યા. હિમાચલ પ્રદેશમાં ગરમીનો પ્રકોપ. પારો સતત ઉંચકાતા અત્યારથી જ ઉનાળા જેવો અહેસાસ થયો. હિમાચલમાં ફેબ્રુઆરીમાં તાપમાને તોડ્યો રેકોર્ડ. રાજ્યના તમામ 12 જિલ્લાઓમાં નહિવત વરસાદના કારણે દુષ્કાળ જેવી પરિસ્થિતિનું નિર્માણ. પહાડી રાજ્યમાં ગરમી વધવાની હવામાન વિભાગની આગાહી. હિમાચલમાં 3 માર્ચથી તાપમાનમાં હજુ પણ વધારો થશે. રાજ્યમાં વહેલી ગરમી પડતા પર્યાવરણ અને સ્થાનિક લોકો માટે ચિંતાનો વિષય બન્યો. સુરતમાં ન્યૂઝ 18 ગુજરાતીના અહેવાલની અસર. હોળી નિમિત્તે યુપી બિહારના પ્રવાસીઓને મળી રાહત. બેસવાની જગ્યા મળે તે રીતે ટ્રેનમાં વ્યવસ્થા કરાઈ. ન્યૂઝ 18ના અહેવાલ બાદ રેલવે તંત્ર એક્શનમાં. સ્પેશિયલ ટ્રેન દોડાવી પ્રવાસીઓને કર્યા રવાના. ફૂલડોલ ઉત્સવને લઈને દ્વારકાના માર્ગો પર માનવ મહેરામણ ઉમટ્યું. દ્વારકા તરફ જતા તમામ માર્ગો પર પદયાત્રીઓનો અવિરત પ્રવાહ જોવા મળ્યો. ગુજરાતભરમાંથી લાખો પદયાત્રીઓ કાળિયા ઠાકરના દર્શને ઉમટ્યા. રસ્તામાં ઠેર ઠેર સામાજિક સંસ્થાઓ અને વહીવટી તંત્ર દ્વારા સેવા કેમ્પ શરૂ કરાયા. માર્ગો પર ભજન ભોજન અને આરામનો ત્રિવેણી સંગમ જામ્યો. દ્વારકાના માર્ગો પર પદયાત્રીઓ માટે ઠંડા પીણા અને છાશની જિયાફત. દ્વારકામાં ફૂલડોલ ઉત્સવને લઈને પોલીસ તંત્ર સજ્જ. મંદિર આવતા પદયાત્રીઓ અને શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2000થી વધુ પોલીસ જવાન તૈનાત. સમગ્ર ઉત્સવ પર ડ્રોન કેમેરા દ્વારા બાજ નજર. તંત્રની ભક્તોને સહકાર આપવા અપીલ. મહુવાના વાંસકુઈમાં આસ્થાનો મહાસાગર. ગોળીગઢ બાપુના મેળામાં ઉમટી લાખોની મેદની. વર્ષો જૂની લોકવાયકા અને પાળિયા પૂજનની પરંપરા આજે પણ જીવંત. મેળામાં સમગ્ર દક્ષિણ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા. દાહોદમાં વુમનિયા ગ્રુપ દ્વારા 13મા ફાગોત્સવની શાનદાર ઉજવણી કરાઈ. મહિલાઓએ અબીલ ગુલાલની છોડો વચ્ચે ધામધૂમથી હોળીની પૂર્વ સંધ્યા ઉજવી. ફાગોત્સવ દરમિયાન મહિલાઓ દ્વારા વિવિધ નૃત્ય અને સાંસ્કૃતિક કૃતિઓ રજૂ કરાઈ. ડાકોરમાં ફાગણી પૂનમનો થનગનાટ. રંગબેરંગી લાઇટિંગથી ડાકોર મંદિરની સુંદરતામાં લાગ્યા 4 ચાંદ. ફાગણી પૂનમ નિમિત્તે મંદિર કમિટી દર્શનના સમયમાં કર્યો વધારો. લાખો પદયાત્રીઓના આગમનથી ખેડાના માર્ગો ભક્તિમય રંગે રંગાયા. ફાગણી પૂનમ ઉત્સવને લઈને ડાકોરમાં માનવ મહેરામણ ઉમટ્યું. રણછોડરાયજી મંદિરમાં ભાવિક ભક્તોની ભારે ભીડ જોવા મળી. ભક્તો પર કેસુડાના રંગનો છંટકાવ કરાયો. મંદિર પરિસરમાં જય રણછોડના ગગનભેદી નારા ગુંજી ઉઠ્યા. ડાકોરમાં ફાગણી પૂનમ મહોત્સવમાં હજારો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે પોલીસ તૈયાર. લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે 2100થી વધુ જવાનો તૈનાત. ડ્રોન મારફતે રખાશે બાજ નજર. ડાકોર જવાના પદયાત્રી માર્ગ પર પોલીસનું ક્રોસ પેટ્રોલિંગ. કેસુડાના કેસરિયા રંગે ખીલી ઉઠી વનરાજી. ઉનાળાની શરૂઆતે નર્મદાના જંગલોમાં કેસુડાનો અદ્ભુત નજારો. સ્થાનિક મહિલાઓ માટે કેસુડો બન્યો રોજગારનું માધ્યમ. કેસુડાના ફૂલોમાંથી હર્બલ સાબુ બનાવી માસિક 50,000 સુધીની મેળવી રહી છે આવક. ભરૂચમાં હોળી ધૂળેટી પર્વ પહેલા આત્મનિર્ભર ગૌ માતા પ્રોજેક્ટને પ્રોત્સાહન. હોળિકા દહનમાં
લાકડાને બદલે ગૌશાળાનો ઉપયોગ કરવા અપીલ. રાહત દરે પાંજરાપોળ ખાતેથી મળશે ગૌશાળા. ધાર્મિક અને પર્યાવરણલક્ષી આ પહેલને લોકોએ વધાવી. છોટાઉદેપુરમાં આદિવાસી સંસ્કૃતિના પ્રતીક સમાન ભગોરિયા મેળાનો પ્રારંભ. પરંપરાગત વેશભૂષા અને ઢોલ નગારાના તાલે યોજાતા આ મેળાને નિહાળવા વિદેશી પ્રવાસીઓ પણ મોટી સંખ્યામાં ઉમટ્યા. આગામી દિવસોમાં ચૂલ તથા ગેરનો મેળો યોજાશે. વારાણસીમાં હરીશચંદ્ર ઘાટ પર મસાણી કી હોલીની ઉજવણી. ડમરૂના નાદ અને હર હર મહાદેવના જયઘોષ સાથે હજારો શિવ ભક્તો એકબીજાને ચિતાની ભસ્મ લગાવી. સ્મશાનમાં રાખની હોળી રમી ભક્તોએ ભગવાન શિવને રીઝવ્યા. વૃંદાવનમાં હોળીના પર્વની રંગેચંગે શરૂઆત. રાધા વલ્લભ મંદિરમાં ભક્તોએ ભારે ઉત્સાહ સાથે હોળી ઉત્સવની કરી ઉજવણી. અબીલ ગુલાલની છોડો વચ્ચે શ્રદ્ધાળુઓ કૃષ્ણ ભક્તિમાં લીન. મંદિરના પ્રાંગણમાં ઉડ્યા રંગો. અયોધ્યામાં હોળી ઉત્સવનો વિધિવત પ્રારંભ. હનુમાનગઢીના નાગા સાધુએ હનુમાનજીને અબીલ ચડાવીને આપ્યું હોળીનું આમંત્રણ. ઢોલ નગારાના નાદ સાથે સાધુઓએ ભવ્ય સરઘસ કાઢ્યું. પંજાબના જલંધરમાં હોળીના તહેવારને લઈને બજારોમાં જોવા મળી રોનક. શહેરની મુખ્ય બજારો રંગો અને વિવિધ પ્રકારની પિચકારીઓથી સજ્જ થઈ. પિચકારી અને વોટરગન માટે ભારે ભીડ જોતા વેપારીઓમાં ઉત્સાહ. ઉત્તરાખંડની રાજધાની દહેરાદૂનમાં 3 દિવસીય વસંતોત્સવનો પ્રારંભ. લોકભવન પરિસર રંગબેરંગી ફૂલો પરંપરાગત સજાવટથી ઝળહળી ઉઠ્યું. કાર્યક્રમમાં ફૂલ પ્રેમીઓ કલાપ્રેમીઓની ભારે ભીડ જોવા મળી. રાજસ્થાન સરકારે માઉન્ટ આબુનું નવું નામ આબુરાજ જાહેર કર્યું. રાજસ્થાન સરકારના નિર્ણયથી ધાનેરામાં દિવાળી જેવો માહોલ છવાયો. શ્રી ત્ર્યંબકેશ્વર મહાદેવ મંદિરે 108 દીવડાની મહાઆરતી કરાઈ. અમદાવાદમાં યાદવ સમાજનો ભવ્ય સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં 1000થી વધુ પરિવારોએ એકતાના શપથ લીધા. સમાજમાંથી કુરિવાજો અને ખોટા ખર્ચ દૂર કરવા સંતોએ કર્યું આહવાન. સ્નેહ મિલન કાર્યક્રમમાં યુવાનોને દેશ સેવા માટે પ્રોત્સાહિત કરાયા. વડોદરાના છાણી ગામના મહાકાળી માતાના મંદિરમાં ત્રાટક્યા તસ્કરો. તસ્કરોએ માતાજીના પાદુકાને તલવારની કરી ચોરી. ચોરીની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. પોલીસે સીસીટીવીના આધારે શોધખોળ કરી છે. સુરતના કામરેજમાં તસ્કરો બેફામ બન્યા. નવાગામ ઉદ્યોગનગર વિસ્તારમાં મોંઘી દાટ બાઇકની કરી ચોરી. ગેટ પર લગાવવામાં આવેલ તાળું આગથી ગરમ કરી સળિયા વડે તોડી બિંદાસ રીતે બાઇક લઈને ચોર થયા રફુ ચક્કર. પલસાણા તાલુકાના હરિપુરા ગામે બાઇકની ચોરી. ચોરીની ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ. બાઇક માલિકે કડોદરા પોલીસ મથકે ફરિયાદ કરી. પોલીસે સીસીટીવી મેળવી વધુ તપાસ હાથ ધરી.